મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પહેલાં તો નવા વર્ષના બધાને હેપી ન્યૂ યર. નવું સત્ર તમારા માટે ખૂબ સારું નીવડે એવી આપણે આશા રાખીએ, ઈશ્વર પાસે પ્રાર્થના કરીએ છીએ. હવે આપણે ખાસ કરીને આપણા એકાઉન્ટની અંદર પાર્ટ 1માં આપણે છેલ્લે જે ચાલુ હતું રોકડ મેળ 3 ખાનાવાળો રોકડ મેળના સાદા દાખલાઓ આપણે ગણાયેલા છે. આજે આપણે 3 ખાનાવાળા રોકડ મેળની અંદર વિશિષ્ટ દાખલાઓ આજે આપણે શરૂ કરીએ છીએ. વિશિષ્ટ દાખલાઓ એટલે કે જ્યારે પરીક્ષામાં પૂછાય છે ત્યારે આ ટાઈપના દાખલાઓ 8 માર્કમાં પૂછવામાં આવે છે. 8 માર્કનો દાખલો હોય છે એ રોકડ મેળમાં પૂછવામાં આવતો હોય છે. તો વિશિષ્ટ દાખલામાં શું નવું છે? તો આની અંદર તમારે 2 વસ્તુઓ ભણવાની છે. અત્યારે આપણો પોઈન્ટ જે સમજાવવાનો છે, ઇલેક્ટ્રોનિક બેન્કિંગ વ્યવહારો. ઇલેક્ટ્રોનિક બેન્કિંગ વ્યવહારો એટલે અત્યારે આપણે ખાસ કરીને તમે જુઓ, કેશ ટ્રાન્ઝેક્શન છે એનું ચલણ ઘટતું જાય છે. અત્યારના સમયની અંદર મોટા ભાગે ટ્રાન્ઝેક્શન કેશલેસ, રોકડ વ્યવહાર સિવાયનું ટ્રાન્ઝેક્શન છે એ વધ્યું છે. તો કેશ ટ્રાન્ઝેક્શન છે એની અંદર ઘણી બધી પ્રોબ્લેમ હોય, તો એના બદલે અત્યારે ઇલેક્ટ્રોનિક બેન્કિંગ વ્યવહાર, કેશલેસ ટ્રાન્ઝેક્શન, જેને આપણી સેન્ટ્રલ ગવર્મેન્ટ એટલે કે કેન્દ્ર સરકાર અને આપણી રાજ્ય સરકાર બંને એને પ્રોત્સાહન આપે છે. તો વિદ્યાર્થી મિત્રો, ઇલેક્ટ્રોનિક બેન્કિંગ વ્યવહારો તમારે અહીંયા ભણવાના છે. એટલે દાખલો શરૂ કરીએ એ પહેલાં તમને આ 2 વસ્તુઓ ખાસ સમજવાની છે કે NEFT નું ફૂલ ફોર્મ છે નેશનલ ઇલેક્ટ્રોનિક ફંડ ટ્રાન્સફર. આનું આખું નામ છે નેશનલ ઇલેક્ટ્રોનિક ફંડ ટ્રાન્સફર. નેશનલ ઇલેક્ટ્રોનિક ફંડ ટ્રાન્સફર. આનો અર્થ એવો થાય છે કે કોઈ પણ એક ખાતામાંથી બીજા ખાતામાં નાણાં ફેરબદલ કરવામાં આવે, ફેરબદલ થાય છે. તમારા એક ખાતામાંથી બીજા ખાતામાં નાણાં તમારે ફેરબદલી કરવા હોય તો એના માટે આધુનિક સેવા છે આપણી NEFT, નેશનલ ઇલેક્ટ્રોનિક ફંડ ટ્રાન્સફર. આ સેવા છે ને એની અંદર શું છે કે તમારા ખાતામાંથી તમારે કોઈ વ્યક્તિને પૈસા ચૂકવવા છે. તમે પૈસા ચૂકવવા હોય તમે સામાન્ય ચેક આપો. હવે તમે ચેક આપો એટલે ઓલો વ્યક્તિ ચેક લઈને જાય અને એ વ્યક્તિ બેંકમાં વિથડ્રો કરે, એમાં સમય ઘણો બધો પસાર થાય. બીજું કે જ્યારે વ્યક્તિને આપણે રૂબરૂ, બંને વ્યક્તિ વચ્ચેનું અંતર, ભૌગોલિક અંતર વધુ હોય તો રૂબરૂ ચેક આપવો એ શક્ય બને નહીં. એક રાજકોટની અંદર કોઈ વેપારી હોય, એને બોમ્બેની કોઈ પાર્ટી છે ને પેમેન્ટ કરવું છે, એ કઈ રીતે કરે? તો એ લોકો માટે NEFTની આ જે સેવા છે ને એ બહુ મહત્વની સાબિત થાય કે તમે તમારા ખાતામાંથી તમારા નાણાં એ વ્યક્તિના ખાતામાં ટ્રાન્સફર છે એ તમે કરી શકો છો. તો આ સેવા છે એને NEFTની સેવા તરીકે ઓળખવામાં આવે છે. તમે આ NEFTની સેવા છે એમાં ધ્યાન આપજો કે જે વ્યક્તિ સંસ્થા અથવા તો પેઢી, યાદ રાખજો, જે વ્યક્તિ સંસ્થા કે પેઢી આ સેવાનો લાભ મેળવવામાં માંગતી હોય એના માટે જરૂરી નથી
કે તમારા આ સેવાનો લાભ લેવો હોય તો બેંકમાં ખાતું હોવું જરૂરી નથી, ખાસ ધ્યાન આપજો. પણ મોકલનાર વ્યક્તિ હોય, જે વ્યક્તિ પૈસા મોકલે છે એનું ખાતું ફરજિયાત છે. આનો મતલબ એમ થયો કે તમે જો આ સેવાનો લાભ લેતા હોય, તમારા ખાતામાં કોઈ વ્યક્તિને પૈસા ટ્રાન્સફર કરવા હોય તો તમારું બેંકમાં ખાતું હોવું એ જરૂરી નથી. પણ મોકલનાર વ્યક્તિ હોય, જે વ્યક્તિ પોતાના ખાતામાંથી રકમને ટ્રાન્સફર કરે છે એનું બેંકમાં ખાતું હોવું ફરજિયાત છે. પોઈન્ટ નંબર 2 કે આ રીતે આ સેવા દ્વારા, એનઈએફટીની સેવા દ્વારા તમે સવારના 8 વાગ્યાથી શરૂ કરી સાંજે 5 સુધી, વર્કિંગ ડે સોમવારથી શરૂ કરી શનિવાર સુધી, શનિવારે સમય થોડો ઓછો હોય તો સોમથી શુક્ર સવારે 8 થી 5 તમે એનઈએફટીની સેવાનો લાભ તમે લઈ શકો છો. અને બીજી વસ્તુ એ છે કે આ સેવાની અંદર તમારા પૈસા વધુમાં વધુ 48 કલાકમાં, આ તો બહુ વધારે કહ્યું, તમારા પૈસા ટ્રાન્સફર થઈ જાય છે. 48 કલાકમાં દુનિયાના કોઈ પણ ખૂણે વ્યક્તિ હોય તો તમારે તમારા ખાતામાંથી એના ખાતામાં પૈસા ટ્રાન્સફર કરવા છે તો તમે એને કરી શકો છો. આનાથી શું બન્યું કે રકમ ફેરબદલી કરવામાં રોકડની કોઈ જરૂરિયાત પડી નહીં. તો કેશલેસ ટ્રાન્ઝેક્શનને આ સેવા દ્વારા તમને ફાયદો મળે. છેલ્લો પોઈન્ટ એ છે કે આની લઘુત્તમ મર્યાદા નથી કે કેટલા રૂપિયા મોકલવા, ઓછામાં ઓછા એની કોઈ લિમિટ નથી. પણ વધુમાં વધુ, યાદ રાખજો, વધુમાં વધુ 2 લાખ રૂપિયા સુધી તમારે જો રકમને ટ્રાન્સફર કરવી હોય, ઓછામાં ઓછા કેટલા મોકલવા એની કોઈ મર્યાદા નથી. વધુ 2 લાખ રૂપિયાની મર્યાદામાં તમારે પૈસા ટ્રાન્સફર કરવા હોય તો એનઈએફટી દ્વારા કરી શકાય ખરા. અને બીજો પોઈન્ટ એ છે કે જો કે હવે તો પરિસ્થિતિ અત્યારે હાલમાં સુધારા કરી નાખ્યા. અત્યારે આજે વધુમાં વધુની મર્યાદા છે એને દૂર કરવામાં આવી છે. અહીંયા ઓછામાં ઓછા કેટલા મોકલવા એની કોઈ લિમિટ નથી. વધુમાં વધુ તમારી ઈચ્છા હોય કેટલા પૈસા મૂકી શકો. એટલે 2 લાખની મર્યાદા છે એને અત્યારે કેન્સલ કરવામાં આવી છે. એનઈએફટી માં મોકલનાર વ્યક્તિએ ચાર્જ ભરવો પડે. બેંક તમને આ સેવા આપે તો બેંક ક્યારે કોઈ ફ્રી ઓફમાં સેવા નહીં આપે. બેંક આપણને જે સેવા આપે છે એનો આપણી પાસેથી ચાર્જ વસૂલ કરે. તો બેંક તમારી પાસે જે ચાર્જ વસૂલ કરે છે એ મોકલનાર વ્યક્તિએ ભરવો પડે. જો કે આવો ચાર્જ બહુ ઓછો હોય છે, ન્યૂનતમ ચાર્જ હોય છે, 5 રૂપિયા 10 રૂપિયા એવો સાવ સામાન્ય ચાર્જ હોય. તો મિત્રો એનઈએફટી છે એનું ફૂલ ફોર્મ નેશનલ ઇલેક્ટ્રોનિક ફંડ ટ્રાન્સફર. આ સેવાનો લાભ કોણ લઈ શકે? જે વ્યક્તિનું બેંકમાં ખાતું હોય એ મોકલનાર વ્યક્તિનું બેંકમાં ખાતું હોવું ફરજિયાત છે. મેળવનાર વ્યક્તિનું બેંકમાં ખાતું હોવું ફરજિયાત નથી. ઓછામાં ઓછી રકમની કોઈ મર્યાદા નથી અને વધુમાં વધુ તમે ઈચ્છા થાય એટલા મોકલી શકો. પોઈન્ટ એનઈએફટીનો ચાર્જ મોકલનાર વ્યક્તિએ ભરપાઈ કરવાનો હોય છે. તો આ રીતે ઝડપથી તમારા નાણાં ટ્રાન્સફર થઈ શકે. એના જેવી એક બીજી સેવા છે આરટીજીએસ. હવે ધ્યાન આપજો, જો એનઈએફટી અને આરટીજીએસ આમ જુઓ તો બેયનું ફોર્મ ફંડામેન્ટલી સરખું, પણ એમાં થોડો ડિફરન્સ છે. અહીંયા લઘુત્તમ રકમની મર્યાદા નથી, જ્યારે આરટીજીએસ પર લઘુત્તમ રકમની મર્યાદા છે કે તમારે ઓછામાં ઓછા 2 લાખ રૂપિયા, વધુમાં વધુ ગમે એટલા, વધુમાં વધુ નો લિમિટ, ઓછામાં ઓછા 2 લાખ રૂપિયાની મર્યાદા છે.
તો 2 લાખ રૂપિયા કે તેથી વધુ રકમ તમારે રકમને ટ્રાન્સફર મોકલવી હોય તો આરટીજીએસ નો ઉપયોગ કરી શકો. આરટીજીએસ એટલે રિયલ ટાઈમ ગ્રોસ સેટલમેન્ટ. બરાબર યાદ રાખજો, રિયલ ટાઈમ ગ્રોસ સેટલમેન્ટ, જેને આપણે કહેવાય છે આરટીજીએસ. ઉપરની જેમ આરટીજીએસ માં રકમ 24 કલાકની અંદર જ એક ખાતામાંથી બીજા ખાતામાં રકમ ટ્રાન્સફર થઈ જાય. મોકલનાર વ્યક્તિ છે એનો ચાર્જ ભરવો પડે, જે વ્યક્તિ મોકલે છે એને એનો ચાર્જ ભરવો પડે છે. અને બીજું કે આ સેવામાં એમ કહેવાય છે કે તમારે વધીને 30 મિનિટની અંદર 30 મિનિટમાં એક ખાતામાંથી બીજા ખાતામાં રકમ છે તે ટ્રાન્સફર થતી હોય છે. એટલે ખૂબ જ ઝડપથી રકમ ટ્રાન્સફર કરવી હોય, તમારે કોઈને પેમેન્ટ કરવું હોય અથવા કોઈનું પેમેન્ટ લેવું હોય તો તમે આરટીજીએસની સેવાનો ઉપયોગ કરી શકો. આ બે સેવા વચ્ચેનો ડિફરન્સ ખાલી એક જ છે. અહીંયા કોઈ લઘુત્તમ મર્યાદા નથી, અહીંયા લઘુત્તમ મર્યાદા છે. બેમાં મેક્સિમમની કોઈ લિમિટ નથી. વધુમાં વધુ તમારા ખાતામાં હોય એટલા પૈસા મોકલી શકો, પણ ઓછામાં ઓછા મર્યાદા આવશે. એનઈએફટીમાં નો લિમિટ, વધુમાં વધુ હોય તો લિમિટ નહીં, ઓછામાં ઓછા હોય તો લિમિટ નહીં. જ્યારે આરટીજીએસમાં એક લિમિટ આવી ગઈ, લઘુત્તમ રકમ 2 લાખ. બંનેમાં મોકલનાર વ્યક્તિએ ચાર્જ ભરવો પડે છે, મેળવનાર વ્યક્તિએ કાંઈ ભરવો પડે નહીં. હવે આપણો એક બીજો શબ્દ આવે છે ડેબિટ કાર્ડ. ડેબિટ કાર્ડ એટલે શું? તમારા બેંકના ખાતામાં પૈસા જે જમા હોય એ રકમને તમારે પૈસાની જરૂર પડે તો તમે પૈસા ઉપાડો. પૈસા ઉપાડવા હોય તો સામાન્યતઃ શું હોય કે ચેક આપવો પડે. ચેક લઈને બેંકમાં જાઓ એટલે બેંક તમને પૈસા ચૂકવે. સવારે 10 થી સાંજના 5 લગી બેંક ચાલુ હોય. માની લો કે 10 થી 5 સિવાય આપણે ઇમરજન્સીમાં પૈસાની જરૂર પડી તો આપણા ખાતામાં પૈસા હોય તો આપણે ઉપાડી ન શકીએ. એટલે બેંકે તમને આ સેવા આપી છે ડેબિટ કાર્ડ. તમારા ખાતામાં જે રકમ જમા હોય એને 24 કલાકમાં ગમે ત્યારે 365 દિવસ વર્ષમાં ગમે ત્યારે તમને બેંક એક કાર્ડ આપે. એને એટીએમ કાર્ડ કહેવાય. આપણે એટીએમ કાર્ડથી બધા પરિચિત જ હોય. એટીએમ કાર્ડ, આ એટીએમ કાર્ડ તમારી પાસે બેંક તમને આપે, એના પિન કોડ નંબર હોય. આ પિન કોડ નંબર તમે કરો એટલે કોઈ પણ મશીનમાંથી એટીએમ કાર્ડ દ્વારા તમે પૈસા વિથડ્રો કરી શકો. બીજું, ઓલ ઇન્ડિયામાં ગમે તે જગ્યાએ એવું જરૂર નથી કે રાજકોટની બેંકમાં ખાતું હોય તો આપણે દિલ્હીની અંદર ઉપાડી ન શકીએ. દિલ્હીની અંદર બેંક હોય તેમાં જ ઉપાડી શકો ઓલ ઇન્ડિયામાં. બીજું, તમારી પાસે કોઈ પણ બેંકનું એટીએમ કાર્ડ હોય, એ કોઈ પણ એટીએમ સેન્ટરમાં આવે તો અત્યારે બેંકવાળાએ ગ્રાહકોને આ સગવડતા આપી છે કે તમે તમારા ખાતામાંથી પૈસા ઉપાડી શકો ગમે ત્યારે એટીએમ દ્વારા. એટીએમનું ફૂલ ફોર્મ એની ટાઈમ મની. આપણે ઘણા લોકો એમ કહે છે, એનું સાચું નામ એવું છે ઓટોમેટિક ટેલર મશીન. તમને ગમે ત્યારે એટીએમ કાર્ડ દ્વારા પૈસા પાડી શકે. મિત્રો, બીજું એક આવે છે ક્રેડિટ કાર્ડ. ક્રેડિટ કાર્ડ શબ્દ છે ને એ જરાક ધ્યાન આપજો. ક્રેડિટ કાર્ડનો અર્થ એવો થાય છે કે બેંક તમે ઉધાર ખરીદી કરવાની સવલત આપે. ઘણી વખત આપણે બહાર કોઈ સ્ટેટમાં જાય, બીજા રાજ્યમાં, બીજા શહેરમાં, બીજા દેશમાં જાઓ તો તમારી પાસે કેશ ટ્રાન્ઝેક્શન છે એ એટલું બધું સાથે લઈ જવું એ જોખમી ગણાય. તો એના બદલે તમે ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરો. ક્રેડિટ કાર્ડની મદદથી બેંક તમને અમુક રકમની મર્યાદામાં વધારે પૈસા ઉપાડવાની, બેંક તમને ખરીદી કરવાની સવલત આપે. યાદ રાખજો, મર્યાદા છે, લિમિટ છે કે દરેક બેંકે ક્રેડિટ કાર્ડમાં ગ્રાહકોની પ્રતિષ્ઠા ઉપર એને ક્રેડિટ આપે કે ગ્રાહકોની નાણાકીય સદ્ધરતા કેવી, એ સદ્ધરતા ઉપર એને ક્રેડિટ પડે છે. એટલી તમે ઉધાર ખરીદી કરો. બેંક તમારા ખાતામાંથી પૈસા છે એ
જ્યારે તમે જમા કરો ત્યારે એ બાદ કરી નાખે છે. તો આ રીતે આપણે ઇલેક્ટ્રોનિક ફંડ ટ્રાન્સફરના એનઈએફટી, આરટીજીએસ, ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ એનો અભ્યાસ કર્યો. હવે આપણે એનો દાખલો લઈએ છીએ. તમારે ટેક્સ્ટબુકની અંદર એક્ઝામ્પલ નંબર 7 આજે સમજાયું એનો જ આપણે દાખલો આવે છે. ઉદાહરણ નંબર 7નું એક્ઝામ્પલ છે શ્રી જમનાદાસનો 2016 ના રોજ પ્રથમ 3 ખાનાવાળો રોકડ મેળ. યાદ રાખજો, 3 ખાનાવાળો રોકડ મેળ છે આપણું ઉદાહરણ 7નું. પેલા હેડિંગ આપી દેવાનું, શ્રી જમનાદાસનો 3 ખાનાવાળો રોકડ મેળ. આ રોકડ મેળની અંદર એનઈએફટી, આરટીજીએસ નો 100% ઉપયોગ આવશે. માટે તમને આ બધું મેં વસ્તુ પહેલા સમજાવી. હવે આપણે એક પછી એક વ્યવહારો આપ જાણો છો કે જો રોકડ શિલક અને બેંક શિલક વધે તો એને આપણે આઈ બાજુ એટલે કે ઉધાર બાજુ લખવાની. રોકડ શિલક અને બેંક શિલક ઘટે તો એને વ્યય બાજુ લખવાનું એટલે કે જમા બાજુ. ઉધાર બાજુ અને જમા બાજુ, આને આપણે વ્યય પણ કહી શકો, આને આપણે આય પણ કહી શકો. તો બંને બાજુ આપણે એક પછી એક બાબતમાં વ્યવહારો લેતા જઈએ. પહેલો વ્યવહાર જુઓ. 1 એપ્રિલ શરૂઆતની રોકડ શિલક 30,000, બેંક શિલક 8,000. વિદ્યાર્થી મિત્રો, રોકડ શિલક એટલે આપણી પાસે જે રોકડા પૈસા પડ્યા હોય એને રોકડ શિલક કહેવાય. બેંક શિલક એટલે તમારા બેંકના ખાતામાં જે પૈસા પડ્યા હોય એને બેંક શિલક કહેવાય. ચાલો રોકડ શિલક અને બેંક શિલકથી દાખલો શરૂ કરીએ. આય બાજુ બાકી આગળ લાવ્યા. અહીંયા શરૂઆતની બાકીને લખવાની, શરૂઆતની બાકી. રોકડ શિલક રોકડના કોલમમાં 30,000, બેંક શિલક બેંકના કોલમમાં 8 લાખ. જ્યાંથી આપણે દાખલાની શરૂઆત કરી તો શરૂઆતની રોકડ શિલક રોકડના કોલમમાં, શરૂઆતની બેંક શિલક બેંકના કોલમમાં. નેક્સ્ટ નંબર 3, તારીખ 3 લાખ રૂપિયાનો માલ નિલેશ પાસેથી 2% રોકડ વટાવે ખરીદ્યો. રકમ આરટીજીએસ દ્વારા ચૂકવી. આરટીજીએસ ચાર્જના 30 રૂપિયા થયા. બેંકે રકમ ઉધારી. ચાલો, તમે માલની ખરીદી કરી. 3 લાખ રૂપિયાનો માલ, 2% રોકડ વટાવ. ફરી વખત ધ્યાન આપજો, વેપારી વટાવ અને રોકડ વટાવ હોય તો તમને મગજમાં એવું જોઈએ વેપારી વટાવની ક્યાંય ચોપડે નોંધ થાય નહીં, રોકડ વટાવની ચોપડે નોંધ કરવી પડે. ફાઇન. વેપારી વટાવ ક્યાંય ચોપડે લખવામાં ના આવે, રોકડ વટાવ લખાય. ચલો, માલને શું કરી છે? ખરીદી. ખરીદી કરો એટલે તમારી શિલક ઘટે. તારીખ લખો 3. અહીંયા આપણે લખી દઈએ એપ્રિલ 3 તારીખ. ખરીદ ખાતે 3 લાખ રૂપિયાના પેલા 2%. તમારા કેલ્સીમાં ગણતરી કરવાની. 3 લાખ રૂપિયા ઉપર 2% લેખે તો 6,000 રૂપિયા. વટાવના કોલમમાં 6,000. 3 લાખમાંથી 6,000 રૂપિયાને બાદ કરી નાખો. તમારી કુલ ખરીદી 3 લાખની હતી. 3 લાખમાંથી 6,000 રૂપિયા વટાવ બાદ 2,94,000. તો બેંકના કોલમમાં 2,94 લખવાના. શું કામ બેંકમાં લખ્યું? એનઈએફટી કે આરટીજીએસ દ્વારા પૈસા ચૂકવો એટલે 100% બેંકમાં જ આવે, બીજે ક્યાંય આવે નહીં. નેક્સ્ટ 3 તારીખ પછી 5. 1 લાખ રૂપિયાનો માલ રાજેશને વેચ્યો. તેમને એનઈએફટી દ્વારા રકમ મોકલી આપી. બેંકે રકમ જમા લીધી. ચાલો, તમે માલ વેચો, એના પૈસા મળ્યા. પૈસા મળે એટલે આપણી રોકડ શિલકમાં શું થયો?
વધારો. રોકડ સિલક વધે એટલે કઈ બાજુ લખાય? આઈ બાજુ. તો આઈ બાજુ તારીખ લખવાની 5. યાદ રાખજો મિત્રો, રોકડ વ્યવહારમાં ક્યારે વ્યક્તિનું નામ નહીં આવે. વેચાણ ખાતે કેટલા રૂપિયા મળ્યા? 1 લાખ રૂપિયા. તો 1 લાખ રૂપિયા બેંકના કોલમમાં લખવાના. જો યાદ રાખજો, એનઈએફટી દ્વારા પૈસા ચૂકવો કે આરટીજીએસ દ્વારા ચૂકવો, તો એ બેંકના ખાતામાં વ્યય થાય. એનઈએફટી કે આરટીજીએસ દ્વારા પૈસા મળે તો આઈ જાય. ક્લિયર? બરાબર. ખરીદી કરો તો પૈસા ચૂકવવા પડે, વેચાણ કરો તો પૈસા મળે. ખરીદી હોય તો વ્યય બાજુ, વેચાણ હોય તો આઈ બાજુ. આઈ એટલે આપણી આવક. નેક્સ્ટ 6 તારીખ. 4 લાખ રૂપિયાનો માલ 2% રોકડ વટાવે મહેશને વેચ્યો. તેમને રકમ આરટીજીએસ દ્વારા મોકલી આપી. ઓકે, ફરી વખત માલ વેચ્યો, તારીખ 6. ઉપરની જેમ નામ નહીં લખવાનું, વેચાણ ખાતે. કુલ કેટલાનો માલ વેચ્યો? 4 લાખ. 4 લાખ રૂપિયાના 2%. 4 લાખ રૂપિયાના 2% કરો 8,000 રૂપિયા. વટાવના કોલમમાં 8,000. 4 લાખમાંથી 8,000 બાદ 3,92,000 બેંકના કોલમમાં વસ્તુનું વેચાણ કર્યું, એના બદલામાં પૈસા મળ્યા. નેક્સ્ટ તારીખ 7. વીમા પ્રીમિયમના રૂપિયા એનઈએફટી દ્વારા ચૂકવ્યા 10,000. વીમા પ્રીમિયમ તમે ચૂકવ્યું 10,000. ચાલો, વીમા પ્રીમિયમ ચૂકવો એટલે બેંક સિલક વધે કે ઘટે? ઘટે. આઈ બાજુ આવે કે બે બાજુ? તો કે બે બાજુ. બે બાજુ આપણે લખી નાખવાના. તારીખ 7. તારીખ 7. વીમા પ્રીમિયમ ખાતે 10,000 રૂપિયા બેંકના કોલમમાં. એ રાખવાનો, એનો ચાર્જ હોય એને જુદો દર્શાવવાનો, ભેગો નહીં લખવાનો. બે આવે બેંકના કોલમમાં તો બેને અલગ અલગ દર્શાવવાનો. એનો 3 રૂપિયાનો ચાર્જ. ફરી વખત 7 તારીખ. એનઈએફટી ચાર્જ ખાતે 3 રૂપિયા. નેક્સ્ટ, એનઈએફટી નો ચાર્જ કોને ભોગવવાનો? મોકલનાર વ્યક્તિએ. તો મોકલનાર કોણ છે? આપણે. એટલે આપણે ભોગવવો પડે. નેક્સ્ટ 9 તારીખ. પગારમાં રોકડા ચૂકવ્યા 15,000. રોકડા કેશ ચૂકવ્યા સિલક ઘટે. તારીખ 9. પગાર ખાતે રોકડના કોલમમાં 15,000. તમે 15,000 રૂપિયા રોકડા ચૂકવા છે તો 15,000 રોકડના કોલમમાં. 10 તારીખ. રોકડ વેચાણ 30,000. ચાલો, રોકડ વેચાણ કર્યું. ધંધામાં રોકડ આવે કે રોકડ જાય? વેચાણ કરો એટલે રોકડ આવે. આઈ બાજુ. તારીખ લખવાની 10. વિગતમાં વેચાણ ખાતે રોકડના કોલમમાં 30,000. 11. ઘર ખર્ચ માટે બેંકમાંથી ઉપાડ્યા 10,000. ઘર ખર્ચ કર્યો. ઘર ખર્ચ માટે આપણો કયું ખાતું આવે? અંગત ખર્ચ છે, ઘર ખર્ચ છે. ઉપાડ. ધંધાનો માલિક પોતાના અંગત વપરાશ માટે કોઈ પણ ખર્ચ કરે તેને ઉપાડ કહેવાય. ઉપાડ કર્યો તમે 10,000. ચાલો, બેંકમાંથી પૈસા ઉપાડ્યા છે 10,000. તારીખ લખો 11. ઉપાડ ખાતે રોકડના કોલમ. બેંકમાંથી પૈસા ઉપાડ્યા એટલે બેંકના કોલમમાં 10,000. તમે પૈસા ઉપાડ્યા. તારીખ લખવાની 11. ઉપાડ ખાતે 10,000 રૂપિયા. 12 તારીખ. 12,000 રમેશને દેવા પેટે ચૂકવી આપ્યા. લેણું હોય કે દેવું હોય 100% વ્યક્તિ નામ લખાય. તો તમે રમેશને પૈસા ચૂકવા એટલે ધંધામાંથી રોકડ જાય.
તારીખ 12 રમેશ ખાતે કેટલા પૈસા ચૂકવા છે આપણે 12,000 લખવાનું 12 અને રોકડા ચૂકવ્યા હોય કેવા ચૂકવ્યા હોય રોકડા ચૂકવ્યા હોય 13 તારીખ 22,000 એનઈએફટી દ્વારા રમણે આપણા લેણા પેટે ચૂકવ્યા બેંકે રકમ જમા લીધી છે હવે બરાબર ધ્યાન આપજો તમારા લેણા પેટે પૈસા ચૂકવ્યા છે પૈસા મળે છે 22,000 ચાલો પૈસા મળે એટલે આપણી બેંક સિલક વધે કે ઘટે વધે આઈ બાજુ તારીખ લખવાની 13 તારીખ રમણ ખાતે બેંકના કોલમમાં 22,000 રૂપિયા રમણ ખાતે બેંકના કોલમમાં 22,000 રૂપિયા તમારે દર્શાવવાના 14 તારીખ ભાડાના 5,000 ચૂકવ્યા એટલે રોકડ જાય તારીખ લખો 14 તારીખ ખર્ચનું નામ લખો ભાડા ખર્ચ ખાતે ભાડા ખર્ચ ખાતે રોકડના કોલમમાં 5,000 અને છેલ્લો વ્યવહાર બેંકે ડિવિડન્ડના 3,000 રૂપિયા જમા કર્યા બેંકે ડિવિડન્ડ જમા કર્યું ડિવિડન્ડ છે આપણી આવક છે ડાબી બાજુ તારીખ 15 ડિવિડન્ડ ખાતે 3800 રૂપિયા બેંકે જમા કર્યા હવે ખાસ યાદ રાખજો મિત્રો છેલ્લે આપણે બાકી છેલ્લો જવાબ મેળવવાનો જવાબ મેળવો ત્યારે વટાવનો માત્ર સરવાળો વટાવમાં કોઈ બાકી આવશે નહીં વટાવનો ડાયરેક્ટ સરવાળો 8,000 બંને બાજુ વટાવના સરવાળા આનો સરવાળો 6 હવે આપણે રોકડમાં તમને સમજાવ્યું છે રોકડમાં ફાઇનલી આવકનો સરવાળો વધુ હોય 30 ને 60,000 એમાં વિચારવાનું આવતું જ નથી 60,000 બેંકમાં તમારે જોવું પડે એમાં આ બાજુનો સરવાળો વધી શકે બે બાજુ નહીં વધે તો અહીંયા આપણે સરવાળો તમારે જોવાનો કોનો વધારે તો આ બાજુનો સરવાળો સ્વાભાવિક છે વધારે છે 8 લાખ છે એટલા માટે ચલો આ બાજુનો સરવાળો કરીએ 13,17,000 અહીંયા પણ લખવાનું 13,17,000 હવે અહીંયા છેલ્લો એપ્રિલ મહિનામાં છેલ્લો દિવસ છેલ્લો વ્યવહાર 15 બાકી આગળ લઈ ગયા આખર બાકી તો હવે આખરની બાકી પેલા ગોતીએ છીએ વટાવ મળે 60,000 રૂપિયામાંથી આ બધી રકમનો સરવાળો કરવાનો 15,000 વત્તા 12,000 27 ને 5 32 60,000 માંથી 32,000 રૂપિયા બાદ કરી નાખો 28,000 જે રીતે આનું કર્યું બેંકમાં 13,17,000 માંથી આ બધી રકમનો સરવાળો કરવાનો બરાબર છે એ બાદ કરો એટલે 10,02,967 10,02,967 રૂપિયા આ બાકી આવી આમાં રકમ આવી કેમ મળી એનઈએફટી ના આરટીજીએસ ના ચાર્જ આપ્યો ને 3 રૂપિયા 5 રૂપિયા એટલા માટે આવી રકમ મળી 10,02,967 રૂપિયા આ બાકી મળી તો મિત્રો ખાસ ધ્યાન આપજો 3 ખાનાવાળો રોકડનો આ ફૂલ સ્ટેપનો દાખલો 8 માર્કનો મોટો દાખલો આપણી સામે કરવામાં આવ્યો બરાબર સમજજો અને ધ્યાન આપજો ઓકે ચાલો થેન્ક યુ